રેડી મેથી કોથમરી ડુંગળી છાશ શેણા લોટ તેલ ને લીંબુ અને આમાં પટ્ટીના રેડીમેડ છે લસણ ને બધું કાપેલું મસ્ત જો હે ગાઈસ વેલકમ બેક અગેન. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં. તો એક ઓર નવો વિડીયોમાં તમારું સ્વાગત છે. તો અત્યારે જઈએ છીએ વાડીએ, કેમ કે રાતે પ્રોગ્રામ છે. તમારા ફ્રેન્ડ આવવાના છે યુટ્યુબર બધા, તો વાડીએ જવાનું છે. મરસા લસણ મેથી ને બધું લેવા જવાનું છે. વિડીયોમાં બની રહેજો, સ્કીપ ન કરતા. વિડીયોમાં બહુ જ મજા આવશે. લો ભાઈ હવે નીકળી ગયા છે અત્યારે વાડીના. રસ્તો કેટલો સ્વીટ છે, એટલે સવારનો મસ્ત શિયાળાનો મોસમ મજા આવે છે. બાકી જો આગળનો રસ્તો પાર્ક કરી દીધી છે. સામે કેટલું મસ્ત લાગે તો અહીં ઘઉં વાવી દીધા છે. અહીંથી શેણા વાવ્યા છે અને આવડી રેની અહીંથી રસકો. હા, અને આ કપા અમારા વળી ઓલા બે ઝાડવા દેખાય ત્યાં છે કે અમારા રસ્તે છે ને એકદમ મસ્ત કદડો છે, મસ્ત જોરદાર કમળ ઉગે ને એવો કદડો છે. તો ત્યાંથી ન હાલવાનું થયું, અહીં ગાડી પાર્ક કરીને હવે અહીંથી હાલીને જવાનું 500 મીટર. તો ચલો વાડીએ જઈએ, મરસા બરસા ઉતારીએ ને હાંજે છે મસ્ત પ્રોગ્રામ તો કરીએ. મેડમ જેવું હાલા જશે. આ ફૂલ તો જો શેના છે ખબર નથી, શેના ફૂલ છે જોવો તો. આ ફૂલ કેટલા સ્વીટ છે જો, મસ્ત. પણ શેના ફૂલ છે એટલા બધા? આમ ઉપર તો જો કેટલા છે. આ નાવડી આંબલી, આ નકરા કાયતરા દેખાય ને. આ પાડોશી વાળાની વાડી છે, આ ઓવડી આપણી છે. અને આ અને મસ્ત સનરાઈઝ થઈ ગયો છે. અહીંયા પ્રોગ્રામ કર્યો હતો. લે હાવ હું પાણી વળે તો આટો મારવા. આ આપણો કૂવો. કપાન કાંઈ ન થયું, કપાન કાંઈ ન થયું, કપાન કાંઈ ન થયું. કાંઈ એટલે કાંઈ ન થયું, એમને છે જોરદાર મોટો. થોડાક મરસા લઈ જવાય. આપણને ભાવે નહીં, પણ પપૈયાનો ફાલ જો એક વાર કેટલો આવ્યો સમજો, કેટલો બધો આવ્યો જો. પણ આપણને ભાવે નહીં એટલે આપણે કંઈ ખાવી નહીં. હજી તો કાસા છે જો, પાક્યા નથી. ઓલી સાઈડ બે છે ત્યાં કદાચ પાકી ગયા, તમને ત્યાં લઈ જાવ તમને. ચલો તો મરસા એટલે ઉતારે મસ્ત. હજી આઈ થિંક 500 મરસા કિલો મરસા ઉતારવા જોઈએ, કેમ કે હાજે પ્રોગ્રામ છે ને મારા બેસ્ટ ફ્રેન્ડ આથણું કરવું છે. તો એટલે મરસા એને મસ્ત લાગ્યા તે દિવસે આવ્યો હતો ને તે. તો એના હાટું ઉતારવાના છે. કેટલા ઉતારવાના ખબર નહીં, પણ ફ્રેન્ડ છે એટલે અટકળે જેટલા થાય એટલે ઉતાર નાખી. એન્ડ ચલો વિડીયોમાં મજા જ આવશે તમને. વિડીયોમાં સ્કીપ ન કરતા. ઓકે, વાલ ઉતારે. હજી તો ઓલી બાજુ વહી ગયું એટલે જ વાલ ઉતર્યા છે, એટલે ઉતર્યા છે વાલ. એ ઉતારે છે વાલ હજી. હે તે જે ઉતાર્યા હતી કાલ સાંજે શાક કર્યું નતું આપણે, એટલે ન હોય ને. ઓલા પણ ને વાલો ન્યા હોય છે. હું મરસા ઉતાર લઉં. અને આ રીંગણી છે જો, હવે થોડીક મોટી થઈ. ઓલા ત્રીજો વિડીયો ઉતારું પણ એ કોઈ કેળા આવ્યા નથી. મરસા લેવાઈ ગયા છે. હવે આ મેથી છે તો મેથી લઈ લેવી. થોડી ઝીણી છે, કાંઈ નહીં. ઓલાને કહી દે લાઠી વાળાને થોડીક લેતા આવે. અને આ સાઈડ થોડી કોથમરી છે. અને થોડુંક જ લહણ લેવું, જાજુ નથી લેવું. જોતું હોય ને એટલું લેવું, વધારે નથી લેવું. અને આ લહણ છે. અને આ મરસાઓ થોડાક લેવાના છે. એટલું થઈ જશે હજી એવું. બાકી જે બધું કાસા છે એ સામે હોત છે ને કાંઈ હોત છે નાના આવડા જાય. અને સામે છે એ એમ જ છે. એક જ પોપૈયું ખાલી ઓલું થયું છે. કાંઈ નહીં. ચલો બકાલું લઈ લીધું થોડું બધું. અને લહણ ને થોડુંક મંગાવવું પડશે, કેમ કે અહીં નાનું છે ને એટલે. તો ઓલાને કહી દઈશ ને લેતા આવશે લાઠીથી. કાંઈ નહીં. ચલો રીંગણાનો કલર તો જો એક વખત કેવો એકદમ મસ્ત. અને ડીટીયું એવું છે જો મસ્ત એકદમ જાંબલી. એક સામે વચ્ચે છે જોર્યું. આ હું કપા વીણવા મળી શું ઓલા પણ જિંદગીમાં કોઈ કપા આથી વીણો નહીં, એક વખત વીણો છે. કાંઈ નહીં. ચલો હવે નીકળીએ. થઈ ગયું બકાલું લઈ લીધું. અને બાકી એ બધું નાનું છે એટલે કંઈ આઈ થિંક હજી 15-20 દી હોય જાય પછી મસ્ત થઈ જાય. એ થોડા પ્રોગ્રામ વધારી દેવું. કાંઈ નહીં. ચલો ઘરે જઈએ.
ગુલાબ જો ખાલી છે ને લે ટીંટણે ને હાથ તો દેખાણા નહીં એવું તો એ તો પૂરું થઈ ગયું તો બીજું તોડ્યું છે ત્યારે અને તમને બતાવું અમારે વાડી કેટલા છે શેઠે જોવો ખાલી એક વાર આમ જો વાહ સુધી બધા ચાલો આમ જો વાં લાઈન જો અહીંથી ચાલુ થાય આમ સુધી ઠેઠ સુધી બે બાજુ છે ચલો ઘરે જઈએ હવે તે વિડીયો જોયો તો વિમલ યાત્રી યુટ્યુબમાં જોજો તો વાગ્યા છે અત્યારે 4 થવા આવ્યા છે એન્ડ હવે અત્યારે મેં કીધું ઉઠ્યો હતો ને તો મેં પેટ્રોલ નાખી દીધી ગાડીમાં તો ગાડીમાં પેટ્રોલ નાખ્યું અને હવે ભાઈબંધ આવશે 5 વાગે તો પ્રોગ્રામ છે તો પ્રોગ્રામ કરીએ વિડીયોમાં બને રહેજો સ્કીપ ન કરતા બહુ મજા આવશે કેમ કે રાઈટનો પ્રોગ્રામ છે ને તો બહુ મજા આવે ચલો લો ભાઈ હિતેશભાઈ અત્યારે હિતેશભાઈ આપણી વાડી આવી ગયા છે ને જો ફૂલ જોવો ખાલી મારા હાથમાં એક વાર જો સીન જોવો અને આ જો ફૂલ જો લઈને હવે આજો સીન જો ગલગોટાના આ જો વાડી આટલા ક્યાં સુધી નજર જાય ત્યાં સુધી ફૂલ છે અને ઓલા પણ ફૂલ છે થોડા જો ઓલી સાઈડ આથી ત્યાં હમણાં જઈએ અને ચલો હિતેશભાઈ તારા ફોનમાં ચાલો ફૂલ જો ગઈશ તમે કેટલા છે એમ જો આ નાના ગલગોટા છે આની પેલા બધાની મોટા ગલગોટા નાના ગલગોટા છે અને આ બધી મરસી છે આ બધી મરસી છે અને જો સનસેટ જો એટલો જવર્યો છે થઈ જાય સનસેટ જોરદાર જો યાર છે ને બાકી અહીંયા શ્રેણા વાવી દીધા છે આ આપણા બાપુજીની વાડી છે તૈયારી મરસા છે રેડી મેથી કોથમરી ડુંગળી છાશ શેણા લોટ તેલ ને લીંબુ અને આમાં પટ્ટીના રેડીમેડ છે લસણ ને બધું કાપેલું મસ્ત જોરદાર અને ફૂલ છે અને હિતેશભાઈ થોડા ફૂલ લઈ દીધા છે ને ભગવાનને ચડાવવા અને જો બ્લોગર શૂટ કરે છે અને જો અત્યારે વાગ્યા છે આઈ થિંક 5:30-6 જેવું સનસેટ થઈ ગયો અત્યારે ગ્રુપમાં રાખવા આપણા ગ્રુપમાં જોઈએ ગામડામાં રહેવાની આજ મોજ છે પ્રોગ્રામ તેના શિયાળામાં કરવાની મજા જ આવે રાખે હાલો ભાઈ ગરમા ગરમ ભજી આવી ગયા છે જો મિત્રો ત્યાં થોડું બીજું છે ધીમે ધીમે તો હા છે ગામડાની મોજ લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો હા ભજીયા બનાવવા છે ભાઈ